નમસ્કાર, આપનું હાર્દિક સ્વાગત છે એજ્યુકેશન ગુજરાતી ચેનલમાં. આજે આપણે ધોરણ 8માંનો વિજ્ઞાન વિષયનો સાયન્સ વિષયનો પ્રયોગ પહેલો શીખીશું. ચેનલ પર નવા આવ્યો ચેનલ સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન પ્રેસ કરી જેથી શીખી શકો. સૌથી પહેલાં ટોટલી પ્રયોગો બધે આપણે વિડીયો મૂકવાના છીએ, તો ચેનલ પર લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં. હેતુ આપણે કીધો છે કે છોડની સારી વૃદ્ધિ કરવા માટે કુદરતી ખાતર અને કૃત્રિમ ખાતર જરૂરી છે એમ દર્શાવવાનું આપણે પ્રયોગ કરવાનો છે. સાધનો માટે જોશે 3 પાત્રો, પદાર્થમાં માટી, છાણિયું અને કૃત્રિમ ખાતર, પાણી, મગ અને ચણા. આકૃતિ પ્રમાણે આ જે આકૃતિ દર્શાવી છે એ પ્રમાણે અહીં આકૃતિ દોરવાની છે. પદ્ધતિમાં પેલો મુદ્દો, મગના થોડા દાણા લઈ તેને અંકુરિત પહેલાં કરવાના છે. હવે જ્યાં સુધી અંકુરણ ફૂટી જાય ત્યાં સુધી અલગ રાખવાના છે. પછી તેમાંથી એક જ આકારના પ્રાંકુર પસંદ કરવાના છે. હવે 3 પાત્રો લો, તેના પર A, B, C નિશાની કરો. પાત્ર એમાં થોડીક માટી લઈ એમાં થોડુંક છાણિયું ખાતર ભેળવવાનું છે. પાત્ર બીમાં સમાન માત્રામાં જ માટી લઈને થોડુંક યુરિયા ઉમેરવાનું છે. અને પાત્ર સીમાં થોડીક માટી લઈને કાંઈ પણ ઉમેર્યા વગર રહેવા દેવાનું છે. 7મું છે, પાત્રમાં પાણી ઉમેરીને એને પ્રાંકુરિત કરીને રોપી દો. રોપી દીધા બાદ 7 થી 10 દિવસ પછી એનો અભ્યાસ કરવાનો છે. તો અવલોકન કરતાં જણાશે કે પાત્ર બીના છોડની વૃદ્ધિ સૌથી વધારે છે, પછી પાત્ર એ અને પાત્ર સીના છોડની વૃદ્ધિ સૌથી ઓછી થાય છે. આનાથી નિર્ણય શું આવ્યો તો કે પાકની વૃદ્ધિ માટે કુદરતી ખાતર અને કૃત્રિમ ખાતર જરૂરી છે. જ્ઞાન ચકાસણીના પ્રશ્નોમાં પહેલો પ્રશ્ન, ચણાના પાકને કયા વર્ગમાં વર્ગીકૃત કરાય? તો એ છે રવિ પાકમાં. બીજો પ્રશ્ન, જમીન ખેડવા માટે વપરાતું પરંપરાગત સાધન કયું છે? તો એ છે હળ. ત્રીજો પ્રશ્ન, ખેતરની જમીનને સમતળ કરવા માટે માટીના ઢેફા ભાંગવા કયું સાધન વપરાય છે? તો એ છે સમાર. ચોથો પ્રશ્ન, નીંદણ દૂર કરવા કયું સાધન વપરાય છે? તો એ છે ખુરપી. 5મું, સિંચાઈની કઈ પદ્ધતિમાં પાણીનો વ્યય સૌથી ઓછો થાય છે? તો એ છે ટપક પદ્ધતિમાં. 6થો પ્રશ્ન, 2 and 4D કયા પ્રકારનું રસાયણ છે? તો એ છે નીંદણનાશક. 7મો પ્રશ્ન, અનાજના કણસલામાંથી દાણા છૂટા પડવાની ક્રિયાને શું કહે છે? તેને કહે છે થ્રેશિંગ. તો આ આપણે જ્ઞાન ચકાસણીના 7 પ્રશ્નો જોતા રહો એજ્યુકેશન ગુજરાતી ચેનલ, શીખતા રહો. થેન્ક યુ, આભાર.